જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું જાપાનની છોકરી સાથે વલસાડના યુવાનને થયો પ્રેમ। વલસાડ જિલ્લાના એક સામાન્ય પરિવારમાં જન્મેલો મયુર બાળપણથી જ અભ્યાસમાં હોશિયાર હતો। ગામની શાળામાં ભણ્યા પછી તેણે મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ માટે જાપાન જવાની તક મેળવી હતી। પરિવાર માટે આ ગૌરવની વાત હતી। માતા પિતાએ પોતાની ક્ષમતા મુજબ બધું કરીને દીકરાને વિદેશ મોકલ્યો હતો। મયુર જ્યારે જાપાન પહોંચ્યો ત્યારે તેના માટે બધું જ નવું હતું। ભાષા અલગ, લોકો અલગ, સંસ્કૃતિ અલગ અને જીવનશૈલી પણ સંપૂર્ણપણે જુદી। શરૂઆતના મહિનાઓમાં તેને ઘણી મુશ્કેલીઓ પડી। ક્યારેક ભાષા સમજાતી નહોતી, ક્યારેક લોકોની વાતચીતમાં પોતાને એકલો અનુભવાતો હતો, પરંતુ ધીમે ધીમે તેણે જાપાનની ભાષા શીખવાની શરૂઆત કરી અને પોતાના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું। એ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક જાપાની યુવતી આયકા ખૂબ જ શાંત સ્વભાવની હતી। તે હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓની મદદ કરવા માટે પણ જાણીતી હતી। એક દિવસ લાઇબ્રેરીમાં મયુરને એક પ્રોજેક્ટ માટે કેટલીક માહિતી શોધવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે આયકાએ તેની મદદ કરી। એ માત્ર એક સામાન્ય મુલાકાત હતી, પરંતુ ત્યાંથી બંને વચ્ચે મિત્રતાનો એક નવો સંબંધ શરૂ થયો। મિત્રો, સમય જતાં બંને વારંવાર મળવા લાગ્યા। ક્યારેક યુનિવર્સિટીના પ્રોજેક્ટમાં સાથે કામ કરતા, ક્યારેક કેમ્પસની બહાર આવેલા નાના કેફેમાં ચા પીતા અને ક્યારેક કલાકો સુધી પોતાના દેશ, પરિવાર અને સપનાઓ વિશે વાતો કરતા। આયકાને ભારત વિશે જાણવાની ખૂબ ઉત્સુકતા હતી। મયુર તેને ગુજરાતની પરંપરાઓ, તહેવારો અને પરિવારના સંબંધોની વાતો કરતો। બીજી તરફ આયકા તેને જાપાનની સંસ્કૃતિ, શિસ્ત અને જીવન મૂલ્યો વિશે જણાવતી। બંનેને સમજાયું કે દેશ અલગ હોઈ શકે, ભાષા અલગ હોઈ શકે, પરંતુ લાગણીઓ અને સપનાઓ તો દરેક જગ્યાએ એક સરખા જ હોય છે। વર્ષો સુધી ચાલેલી આ મિત્રતા ધીમે ધીમે એક ગાઢ વિશ્વાસમાં બદલાઈ ગઈ। બંને એકબીજાની હાજરીને મહત્વ આપવા લાગ્યા। જ્યારે મયુરને કોઈ મુશ્કેલી આવતી ત્યારે આયકા તેની સાથે ઊભી રહેતી, અને જ્યારે આયકા નિરાશ થતી ત્યારે મયુર તેને હિંમત આપતો। અભ્યાસ પૂર્ણ થવાની નજીક આવ્યો ત્યારે બંનેને એક જ ચિંતા સતાવતી હતી કે હવે આગળ શું? શું જીવનના રસ્તા અલગ થઈ જશે કે પછી તેઓ સાથે રહી શકશે? ઘણી ચર્ચા અને વિચાર વિમર્શ પછી બંને પોતાના પરિવારને પોતાના સંબંધ વિશે જણાવવાનું નક્કી કર્યું। મયુરે સૌથી પહેલાં પોતાના માતા પિતાને ફોન કરીને આયકા વિશે જણાવ્યું। શરૂઆતમાં તેના માતા પિતાએ વાતને ગંભીરતાથી લીધી નહીં, પરંતુ જ્યારે મયુરે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઘરમાં સન્નાટો છવાઈ ગયો। પરિવારના સભ્યોને લાગ્યું કે જુદી ભાષા, જુદી સંસ્કૃતિ અને જુદા દેશના લોકો વચ્ચે લગ્ન સફળ નહીં થાય। બીજી તરફ આયકાના પરિવારે પણ આ સંબંધનો વિરોધ કર્યો। તેઓ માનતા હતા કે પોતાની દીકરીએ પોતાના દેશની અંદર જ જીવનસાથી પસંદ કરવો જોઈએ। બંને પરિવારો તરફથી સ્પષ્ટ ઇનકાર મળ્યો। મયુર અને આયકા માટે આ સમય અત્યંત મુશ્કેલ હતો। એક તરફ પરિવારનું માન અને બીજી તરફ પોતાના જીવનના નિર્ણયની જવાબદારી। અનેક વખત તેમણે પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો, વિડીયો કોલ પર વાતો થઈ, સંદેશાઓ મોકલાયા, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં। સમય પસાર થતો ગયો, બંને પર દબાણ વધતું ગયું। અંતે એક દિવસ તેમણે નક્કી કર્યું કે જો તેઓ એકબીજા પર વિશ્વાસ રાખે છે તો જીવનનો નિર્ણય પણ પોતે જ લાવશે। એક શાંત રાત્રિ, જ્યારે આખું શહેર પોતાના કામકાજ પછી આરામ કરી રહ્યું હતું, ત્યારે બંનેએ એક મોટો નિર્ણય લીધો। થોડા જરૂરી કપડાં, દસ્તાવેજો અને જીવનભરની આશાઓ લઈને તેઓ જાપાનમાંથી નીકળી પડ્યા। તેમના દિલમાં ડર પણ હતો અને વિશ્વાસ પણ। લાંબી મુસાફરી પછી તેઓ ભારત પહોંચ્યા અને સીધા વલસાડ આવ્યા। મયુરના ગામમાં જ્યારે આ સમાચાર પહોંચ્યા ને ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। ઘણા લોકો વાતો કરવા લાગ્યા, કેટલાકે સમર્થન કર્યું તો કેટલાકે ટીકા કરી, પરંતુ મયુર અને આયકાએ કોઈની સામે વાદ વિવાદ કર્યો નહીં। તેઓ માત્ર એક જ તક માંગતા હતા કે જેથી પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે। શરૂઆતના દિવસોમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। આયકાને ગુજરાતી ભાષા આવડતી નહોતી। ગામનું જીવન તેના માટે સંપૂર્ણપણે નવું હતું, પરંતુ તેણે હાર માની નહીં। તે રોજ નવા શબ્દો શીખતી, પાડોશીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી અને ધીમે ધીમે બધાના દિલમાં સ્થાન બનાવતી ગઈ।
ગામની મહિલાઓને શરૂઆતમાં આશ્ચર્ય થતું કે જાપાનથી આવેલી યુવતી આટલી સરળતાથી ગામના જીવનમાં કેવી રીતે ભળી રહી છે, પરંતુ સમય જતાં સૌને સમજાયું કે તે માત્ર વિદેશી યુવતી નથી, પરંતુ સંસ્કારોને માન આપતી એક સારો સ્વભાવ ધરાવતી વ્યક્તિ છે. મહિનાઓ પસાર થયા. આયકાએ ગુજરાતી ભાષા શીખી લીધી. તે તહેવારોમાં ભાગ લેવા લાગી, ઘરના વડીલોની સેવા કરતી અને દરેકને માન આપતી. બીજી તરફ મયુર પણ પોતાની જવાબદારીઓ નિભાવતો રહ્યો. ધીમે ધીમે બંને પરિવારોના દિલમાં રહેલો વિરોધ ઓગળવા લાગ્યો. એક દિવસ મયુરના પિતાએ આયકાને રસોડામાં પરિવાર માટે ભોજન બનાવતા જોઈ તેઓ થોડા સમય સુધી શાંતિથી ઊભા રહ્યા અને પછી કહ્યું કે બેટા, તું ખરેખર અમારા પરિવારનો ભાગ બની ગઈ છે. આ શબ્દો સાંભળીને આયકાની આંખોમાં આંસુ આવી ગયા. બીજી તરફ જાપાનમાં પણ આયકાના માતા પિતાને ખબર પડી કે તેમની દીકરી ખુશ છે અને સન્માનપૂર્વક જીવન જીવી રહી છે. અંતે તેમણે પણ પોતાના નિર્ણય પર ફરી વિચાર કર્યો. થોડા સમય પછી તેઓ ભારત આવ્યા. વલસાડના નાના ગામમાં જ્યારે જાપાનથી આવેલા મહેમાનો પહોંચ્યા ત્યારે આખું ગામ તેમને જોવા માટે એકત્ર થયું. શરૂઆતમાં થોડી અચકચાટ હતી, પરંતુ જ્યારે બંને પરિવારો સામસામે બેઠા અને એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે વર્ષોથી ઊભી થયેલી દિવાલો તૂટી ગઈ. બંને પરિવારને સમજાયું કે સંબંધો માત્ર ભાષા કે દેશથી નહીં, પરંતુ વિશ્વાસ, સન્માન અને સમજણથી ટકતા હોય છે. મિત્રો, અને તે દિવસ પછી મયુર અને આયકાની વાતો માત્ર એક પ્રેમ કથા રહી નહીં, તે બે સંસ્કૃતિઓ, બે દેશો અને બે પરિવારને જોડતી એક પ્રેરણાદાયક ઘટના બની ગઈ. ગામના લોકો આજે પણ કહે છે કે સાચો સંબંધ એ છે જેમાં બંને વ્યક્તિઓ એકબીજાની ઓળખી બદલી નહીં, પરંતુ એકબીજાની ઓળખને સ્વીકારીને આગળ વધે. મયુરે જાપાનની સંસ્કૃતિનું સન્માન કર્યું અને આયકાએ ગુજરાતની પરંપરાઓને અપનાવી. વર્ષો પછી જ્યારે તેમના બાળકો મોટા થયા ત્યારે તેઓ ગર્વથી કહેતા કે તેમના જીવનમાં ભારત અને જાપાન બંનેનો વારસો છે. વલસાડના તે સામાન્ય યુવાન અને જાપાનની તે શાંત યુવતીની વાતોએ સૌને એક જ પાઠ શીખવ્યો કે દુનિયામાં અંતર ભલે હજારો કિલોમીટરનું હોય, પરંતુ દિલો વચ્ચેનો પુલ વિશ્વાસ અને સન્માનથી જ બને છે. અને જ્યારે બે લોકો સચ્ચાઈ, જવાબદારી અને એકબીજાના માન સાથે જીવન જીવવાનો નિર્ણય લે છે ને, ત્યારે આખી દુનિયા સામે ધીમે ધીમે તેમની સાથે ચાલવા લાગે છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.